અરે વડા ભજય, બોલો રામદેવ। રામદેવને યાદ કરવાનું કારણ શું છે? શું રામદેવને યાદ કરવાનું કારણ કે ત્રણ દિવસથી બધા ભજનનો વાસડો મરી ગયો છે। રામદેવ તમે ભગવાનનો અવતાર છો, તમે પેલો વડા ભજનનો વાસડો સાજો નહીં કરતા એ મને કહો। અરે વડા ભજય, બોલો રામદેવ। વાસણો મરી ગયે 3 દિવસ થઈ ગયા છે। હા, અને વડા ભજય તમે મને વાસણા વિશે કહો છો, પહેલા તો તમે મને એ બતાવો કે રામદેવ ભગવાન છે એ વાત કરનાર તમને કોણ છે? શું વાત કરનાર કોણ છે? મારી દેરાણીએ મને વાત કરી છે કે રામદેવ કોઈ ભગવાનનો અવતાર છે તો એ જરૂર તમારો વાસણો સાજો કરશે। રામદેવ શું હસ્તરીને સાચી વાત કરવામાં આટલો અવગુણ ઉપજે છે? અરે વડા ભજય, બોલો રામદેવ। તમારા વાસણો મરી ગયે 3 દિવસ થઈ ગયા છે અને એ શક્ય નથી। અને વડા ભજય મને માફ કરી દો। નહીં રામદેવ, નહીં તો શું રામદેવ, પણ તમે ભગવાનનો અવતાર તો હાથ દાડાનો હોય તો તમે હાજો કરી કહો રામદેવ। અરે વડા ભજય, બોલો રામદેવ। તમારો વાસણો મેઘવાળ લઈ ગયા છે। હા, અને વડા ભજય માની જાવ તો સારી વાત છે। નહીં રામદેવ, વાસણો તો સાજો કરવો જ પડશે રામદેવ। આજે મેણાના માર્યા રે રોમ ચાલિયા રે, આજે મેણાના માર્યા રે રોમ ચાલિયા રે, આજે મેણાના માર્યા રોમ ચાલિયા રે, આજે મેણાના માર્યા રે રોમ ચાલિયા રે, ચાલ્યા મેઘવાળ લેવા, મેણાના માર્યા રોમ ચાલિયા રે, હાલો 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 આજે મેણાના માર્યા રોમ ચાલિયા રે, મારા રે રોમ ચાલિયા રે, આજે મેણાના માર્યા રોમ ચાલિયા રે, આજે મેણાના મારા રે રોમ ચાલિયા રે, હે ચાલ્યા મેઘવાળ લેવા, મેણાના માર્યા રોમ ચાલિયા રે, ચાલ્યા મેઘવાળ દેવા, મેણાના મારા રે રોમ ચાલિયા રે, આજે મેણાના માર્યા રોમ આવ્યા રે, આજે મેણાના મારા રે રોમ આવ્યા રે, આયા મેઘવાળ લેવા, મેણાના માર્યા રોમ આવ્યા રે, આયા મેઘવાળ લેવા, મેણાના મારા રે રોમ આવ્યા રે, યાદે આવતા સંતોને યાસને હાલીએ રે, આજે આવતા સંતોને આજે હાલિયા રે, સાધા તમે આનંદો, આવતા સંતોને યાસને હાલીએ રે, દાદા થઈએ આદરમાં, આવતા સંતોને આજે હાલિયા રે। એ પધારો બાપુ, અમારો આખો મેરલો પવન થઈ ગયો બાપુ, પધારો પધારો। અરે મેઘવાળ, બોલો રામદેવ બાપુ।
રામદેવને તમે એમ તો પૂછો કે રામદેવ અમારા મહેતલામાં પધારવાનું કારણ શું છે? રમજી બાપુ એ તો પૂછવાનું, પણ તમે વધારે આમાં તો આનંદ તો હોય જ ને. હવે અમારા મહેલામાં આવવાનું કારણ શું બાપુ? અરે મેઘવાળ, બોલો બાપુ. સમય આવે તારે રામદેવ ગમે તે જોઈ છે. રામદેવને કોઈ ભેદભાવ નથી. માટે મેઘવાળ, મારી એક વાત સાંભળી લો. કારણ કે આજથી 3 દિવસ પહેલા વડા ભોજનનો વાસડો મરી ગયો હતો. એ વાસડા માટે આજે રામદેવ તમારી પાસે આવ્યા છે. તો રામદેવને એ વાસડાનું જે હોય તે રામદેવને પાછું અર્પણ કરો. બાપુ મારા કાંઈ કોઈ નહીં, પણ આ પડ્યું એટલું છે, ખાલી ચોપડું છે બાપુ. તમને શું કરશો તમે મને? અરે મેઘવાળ, બોલો બાપુ. રામદેવને મેઘવાળ તમારે કિંમત આપવાની છે. તો જે કિંમત થાય એનાથી 3 ગણી રામદેવ તમને ચૂકવશે. પણ એ મેઘવાળ, એ રામદેવ કહે તે ધ્યાનથી સાંભળો અને એ વસ્તુ રામદેવને અર્પણ કરો. બાપુ આ રહ્યું, જે વસ્તુ જોવે પણ તમે મને શું કરશો પહેલા? મેઘવાળ, હા બાપુ. મારે એની આજે ખપ પડી છે. કારણ કે સમય બળવાન છે. માણસ કહે છે કોઈની જરૂર નહીં પડે, પણ એક દિવસ આ ધરતી માતાની શક્તિ ધૂળની જરૂર પડે છે. એટલે દરેકને સમજી જવું પડે. માટે મેઘવાળ, મારે જે કાર્ય કરવું છે તે કરીશ. તમારે કિંમત થાય એનાથી 3 ગણી અને ઉપર હવાઈ મળી જશે. પણ મેઘવાળ, હવે તમે તમારું કામ કરો અને રામદેવનું કામ કરવા દો. મેઘવાળ બાપુ જે કરો તે મારી નજરને હોમે આ પડ્યું. વાહ મેઘવાળ, પણ આ ઢીલો લાગે છે. માટે રામદેવ જે કાર્ય કરવા આવ્યા છે તે આજે કાર્ય પૂર્ણ કરશે. માટે વડા ભજયનું મેણું, એ મેણું કોઈથી સંખાયું નહીં. માટે આજે રે સમિયો કોયડો રામદેવ સાંભળ્યો. આજે રે સમિયો કોયડો રે રામદેવ સાંભળ્યો. આજે રે સમિયો કોયડો રે રામદેવ સાંભળ્યો. આજે રે સમિયો કોયડો રે રામદેવ સાંભળ્યો. ફટકા રેશમિયો કોયડો રામદેવ સાંભળ્યો. ફટકા મારા ચારે રેશમિયો કોયડો રે રામદેવ સાંભળ્યો. વસ્ત્ર સાજા થાય રેશમિયો કોયડો રામદેવ સાંભળ્યો. જમિયો કોયડો રે રામદેવ સાંભળ્યો. આ જો રામદેવ 3 દિવસનો વાસડો મરી ગયો તો અને રામદેવ સજીવન કર્યો છે. હવે ઢંઢેરો પીટાવો આખા ગામમાં. અરે મેઘવાળ, બોલો રામદેવ. ઢંઢેરો પીટાવાની વાત કરો છો તો મેઘવાળ, એક વાત રામદેવની પણ સાંભળી લો. કારણ કે તમે ઢંઢેરો પીટાવશો, ગમે તે કરાવશો, આજે સમયનું કામ કરશે. કારણ કે તમે નગરની અંદર જાહેર કરશો એ પહેલા હું મારા માતા પિતાની રજા મેળવી રામા સરોવર ઘાટ જઈ અને સમાધિ લેવાની હું તૈયારી કરાવીશ.